વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે થોડા દિવસ અગાઉ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની અને છોતરા કાઢી નાખવાની વાત કરી હતી. મેવાણીની આ ભાષાને પોલીસનું અપમાન ગણાવતા વાવ, થરાદ તથા બનાસકાંઠા જિલ્લામાં મેવાણીનો જોરદાર વિરોધ ફાટી નીકળ્યો છે. થરાદમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા સાથે પોલીસ પરિવાર કલેક્ટર કચેરીએ પહોંચ્યા. વેપારીઓએ પણ દુકાન બંધ કરીને પોલીસ પરિવારને સમર્થન જાહેર કર્યું. બીજી તરફ જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં પણ પોલીસ પરિવારોએ વિરોધ નોંધાવ્યો. બનાસકાંઠાના વડગામમાં ધારાસભ્યના વિરોધમાં પોલીસ પરિવાર મેદાને, પાલનપુરમાં મહિલાઓએ હોસલા કૂટી નોંધાવ્યો વિરોધ. વડગામના ધારાસભ્યના નામ સાથે હાય હાયના નારા ગજવી હોસલા કૂટ્યા. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પણ મોટી સંખ્યામાં પોલીસ પરિવારના લોકો એકત્ર થયા અને મેવાણીના વાણીવિલાસ સામે વિરોધ નોંધાવ્યો. મેવાણી હાય હાય અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવીને લોકોએ વિરોધ નોંધાવ્યો. થરાદ પોલીસે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના અયોગ્ય વર્તનને લઈને પ્રેસ નોટ જાહેર કરી, જેમાં મેવાણીના વાણીવિલાસને વખોડી કાઢ્યું. પોલીસે દાવો કર્યો કે ટોળાની વચ્ચે ઉભા રહીને મેવાણીએ અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી કામગીરીને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. જનપ્રતિનિધિ જે કાંઈ રજૂઆત હોય એ હંમેશા શિરોમાન્ય છે. પોલીસ વિભાગનું કર્તવ્ય છે અને ફરજ છે કે એને ગંભીરતાથી લે, એમની જે કાંઈ પણ રજૂઆત હોય એ દિશામાં ઠોસ કાર્યવાહી પણ થાય. અને થરાદ પોલીસે પણ ભૂતકાળમાં પણ ખૂબ કડક હાથે કામગીરી કરી છે અને આવનારા સમયમાં પણ ખૂબ એને ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે. પણ જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે. અત્યંત દુઃખ થાય છે. એક આટલા મોટા અને જનપ્રતિનિધિ તરીકે કોઈ એક નાનકડા કોઈ એક માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જનમાનસમાં એની ખરાબ છાપ ઉદ્ભવે એવું કાર્ય કરે એ વસ્તુ યોગ્ય નથી. હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ, પટ્ટા ઉતારી લઈશ. પોલીસ માટે આવા શબ્દો ઉપયોગ કરવા, ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદ્ભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી. પોલીસ વિભાગે હંમેશા દરેક બાબતો ખૂબ ગંભીરતાથી લઈને કામગીરી કરી છે. હું આપના માધ્યમથી મારો વાવ થરાદ જિલ્લા પોલીસ છે અધિકારી કર્મચારીને પણ એક સંદેશો આપવા માંગુ છું. આપ તમામ જાણો છો કે આપણે જે ખાખી પહેરીએ છીએ, કે જે એમ્બ્લેમ સાથે કેપ અને પટ્ટો ધારણ કરીએ છીએ એ આપણો બંધારણીય હક છે. પોલીસ સેવા એ કોઈ તક નથી, એક સૌભાગ્યની વાત છે. અને હું આપને એ જ કહું છું કે ભૂતકાળમાં પણ જે રીતે આપણે કામગીરી કરી છે, જે કડકાઈથી કામગીરી કરી છે, કોઈ પણ પ્રકારના દબાણ વગર આવનારા સમયમાં પણ ખૂબ ગંભીરતાથી અને ખૂબ તટસ્થતાથી કામગીરી કરશો. 3 દિવસ પહેલા જ મેવાણીએ પોલીસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ અને ભાષાનો ઉપયોગ કર્યો હતો. કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબ કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામને આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે. તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી.